ओम नमः शिवाय। ओम हनुमंते नमः। ओम शनिश्चराय नमः। दोस्तों, तमे पण तमारा इष्ट देवतानी स्तुति कंईक आवा ज मंत्रों द्वारा करता हशो अने जे लोकोने मंत्र नथी खबर तेओ एम ज भगवानने नमस्कार करी लेता हशे। भगवान मंत्रों के पछी वस्तुना नहीं पण तेओ तो भावना भूख्या होय छे। मनुष्य જ્યારે ભાવ વિભોર થઈને ભગવાનની પ્રાર્થના કરે છે તો તેની આત્મા નિશ્ચલ થઈ જાય છે અને તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગે છે। પરંતુ મિત્રો, શું તમે ક્યારે એ જાણવાનો પ્રયાસ કર્યો છે કે ભગવાનની સામે ક્યારેક ક્યારેક આપણી આંખમાંથી આંસુ શા માટે નીકળી જાય છે? જો નહીં તો આજે આપણે વાત કરીશું આ પ્રશ્નો સાથે સંકળાયેલ માન્યતાઓ વિશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું, માટે આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો। નમસ્કાર મિત્રો, આપ સર્વેનો ફરીથી હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં। તો મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ કે આંખોમાંથી આંસુ નીકળવાના સકારાત્મક પાસાઓની। હકીકતમાં ભગવાનની પૂજાનો મતલબ ધૂપ, દીપ, નૈવેદ્ય અર્પણ કરવાથી નહીં, પરંતુ પૂજાનો મતલબ પોતાના મનને ભગવાનથી જોડવાથી છે। એટલે કે પોતાને ભગવાનને સમર્પિત કરી દેવું એ જ અસલી સાધના છે। એવામાં જ્યારે શુદ્ધ મનથી ભગવાનના દિવ્ય સ્વરૂપનો ધ્યાન કરીએ છીએ અને તેમનો સ્વરૂપ તમારી બંધ આંખોની સામે આવી જાય છે તો તેમના અદ્ભુત સ્વરૂપને જોઈને ભાવ વિભોર થઈ જવું એ આંખોમાંથી આંસુ આવવાનું એક કારણ હોઈ શકે છે। બીજા કારણની વાત કરીએ તો જો તમે પોતાનો ભગવાનથી જોડાણ મહેસૂસ કરી રહ્યા છો, કોઈ પણ પરેશાનીમાં પોતાના ઈષ્ટદેવને યાદ કરી રહ્યા છો, તો આવું મોટા ભાગે થતું હોય છે કે જ્યારે તમે પરેશાની, મુશ્કેલીમાં હોવ ત્યારે રડીને પુકારવા લાગો છો। આ વાતને એવી રીતે સમજો કે જેવી રીતે બાળકને કંઈક વાગે છે તો તે તરત જ એટલી તીવ્રતાથી નથી રોતો કે જેટલો તેની માતાની ગોદમાં આવ્યા પછી રડતો હોય છે। ઠીક તેવી જ રીતે જો તમારા જીવનમાં કોઈ એવો દુઃખ આવે છે કે જેના સમાધાનના રસ્તા તમને દૂર દૂર સુધી જોવા ન મળતા હોય, તમને એવું લાગવા માંડે છે કે કોઈ પણ રીતે આ કષ્ટમાંથી મુક્તિ મળે, તો ત્યારે તમે ભગવાનને યાદ કરો છો, પરંતુ તે સમયે તમારી આંખોમાંથી આંસુ છલકાઈ આવતા હોય છે। એનો અર્થ એ છે કે તમે સંકટ કાળમાં ભગવાનને પોતાના સાથી માનો છો અને તમારો આ ભાવ જોઈને ભગવાન પણ તમારી મદદ કરે છે। પૂજા અર્ચનાના સમયે આંસુ આવવાના અન્ય બીજા કારણો પણ હોઈ શકે છે, જેમાંથી એક એ પણ છે કે જેને સમજવા માટે તમારે મંદિર નિર્માણની પ્રક્રિયાને સમજવું જોશે। હકીકતમાં જ્યારે કોઈ મંદિરનું નિર્માણ કરવામાં આવે છે તો તમે જોયું હશે કે મુખ્ય મૂર્તિ એટલે કે જે ભગવાનનું મંદિર હોય છે તેમની સ્થાપના તે મંદિર પરિસરની ભૂમિની વચ્ચોવચ્ચ કરવામાં આવતી હોય છે। એ વાત અલગ છે કે પછી જ્યારે મંદિરનો તે પરિસર વિસ્તૃત થાય છે તો તે મૂર્તિ પહેલાંની જેમ વચ્ચોવચ્ચ નથી રહેતી, પરંતુ સામાન્ય માન્યતા કંઈક એવી જ છે કે મંદિર પરિસરની વચ્ચોવચ્ચ મુખ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવે। એવું માનવામાં આવે છે કે કોઈ પણ જમીનના ટુકડાનો મધ્ય ભાગમાં સકારાત્મક ઉર્જાનો સંચય થતો હોય છે। જ્યારે મંત્રો દ્વારા દરરોજ પૂજા પાઠ થતા હોય છે તો મૂર્તિઓમાં ઘણી માત્રામાં સકારાત્મક ઉર્જા સંચિત થતી હોય છે। એટલા માટે જ્યારે કોઈ મંદિરે જાય છે તો તેની નકારાત્મક ઉર્જા એટલે કે નેગેટિવ એનર્જી બહાર આવવા લાગે છે અને નકારાત્મક ઉર્જાનું બહાર આવવાનો એક પ્રકાર રડવું પણ હોય છે। એટલા માટે સંપૂર્ણ ઉર્જાથી ભરેલ મૂર્તિની સામે કે પછી મંદિર પરિસરમાં જ્યારે તમે બેસો છો
તો ભાવનાત્મક રૂપથી ભગવાનની સાથે તમારો લગાવ વધી જતો હોય છે અને તમે તમારા દુઃખ પ્રગટ કરવા લાગો છો. અને મિત્રો, આવું ફક્ત મંદિરોમાં કે પછી ભગવાનની મૂર્તિની સામે જ નહીં, પરંતુ કોઈ સિદ્ધ પુરુષની સામે જવાથી પણ થતું હોય છે. આમ તો ભગવાન એ તો સર્વવ્યાપી છે, પરંતુ છતાં પણ મંદિરોમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરીને મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે, તો ત્યાં તમારા દુઃખોને સાંભળીને ભગવાનનો હૃદય પણ દ્રવિત થઈ જતો હોય છે. ભક્તોની કરુણ પુકાર સાંભળીને આમે પણ ભગવાન ભક્તોની વહારે દોડ્યા આવતા હોય છે. તો ભગવાનની સામે રડવાથી તમારી મનોકામના પૂરી ન થાય એવું કેમ બની શકે? દોસ્તો, બાકી એ પણ કહેવામાં આવે છે કે ભગવાનની સામે રડવાવાળા વ્યક્તિને દુનિયાની સામે રડવું પડતું નથી. આ તો હતી સકારાત્મક વાતો, જેને તમે સાંભળીને તમે એ સમજી ગયા હશો કે ભગવાનની સામે રડવાથી શું થાય છે અને રડવું શા માટે આવે છે. અને હવે જાણીએ આની સાથે સંકળાયેલ નકારાત્મક માન્યતાઓ વિશે. તો ઘણીવાર તમે પણ લોકોને જોયા હશે કે મનુષ્ય ભગવાનની સામે કોઈને કોઈ વસ્તુમાં રોદણા રોતો હોય છે. તેને હકીકતમાં રડવું નહીં, પણ તેને આવી રીતે સમજો કે લગાતાર લોકો ભગવાનથી એ માંગણી કરતા હોય છે કે ભગવાન આવું કરી દો તો હું તમારી આવી રીતે સેવા કરીશ, કે પછી મારી નોકરી લાગી ગઈ, કે પછી દીકરીના લગ્ન થઈ ગયા અને ઘરમાં સુખ શાંતિ આવી ગયા તો તમને 56 ભોગ લગાવીશ. અને પોતાની આ માંગણીઓ કહેતી વખતે કેટલાક ભક્તો રડવા લાગતા હોય છે, જેનાથી ભગવાન તેમની કરુણ પુકાર સાંભળી લે. પરંતુ તમારે આ વાતને સમજવું પડશે કે ભગવાન ક્યારેય પણ લાલચવશ કોઈના આધીન નથી થતા. ભગવાન કોઈ વસ્તુ, મોદક, 56 ભોગ કે પછી અલગ અલગ જાતના પ્રસાદના ભૂખ્યા નથી હોતા, પરંતુ તેમને તો ભક્તના ભાવથી જ મતલબ હોય છે. તમે ભગવાનની સામે મનમાં શું લઈને જઈ રહ્યા છો, શું માંગવાવાળા છો અને કઈ વાતને લઈને દુઃખ કે પછી સુખ પ્રગટ કરવાના છો, ભગવાનને તો આ બધું પહેલેથી જ ખબર હોય છે. પછી તમારા તરફથી આપવામાં આવનારી ભેટ, જે તેમના માટે એક વસ્તુના સમાન છે, તેના માટે તેઓ તમારી મનોકામના પૂરી કેમ કરી શકે છે? એટલા માટે એવું ન સમજો કે મનમાં લાલચ લઈને જઈશ તો તમે ભગવાનની સામે લાલચ લઈને જશો અને આંખોમાં આંસુ ભરીને એ વિચારશો કે આવું કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. તો આવી ભૂલ ન કરવી જોઈએ, કેમ કે ભગવાન તો અંતર્યામી છે. તેમને દરેક પલ, હર ઘડીથી લઈને ભૂત, ભવિષ્ય અને વર્તમાન સુધીનો બધું જ ખબર હોય છે. એટલા માટે તેમને બનાવવાની કોશિશ ન કરવી જોઈએ, જેમણે આ પૂરી સૃષ્ટિ અને બ્રહ્માંડ બનાવ્યું છે. તો મિત્રો, આજની આ ચર્ચામાં અત્યારે બસ આટલું જ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતીને વધુને વધુ શેર કરજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ધન્યવાદ.